Hello again. Today we are going to start new unit which is morphology of bacteria. Okay, this is new unit and this unit deals with study of bacteria in detail. And today's topic is about introduction, size, shape and arrangement of different બેક્ટેરિયાઝ. ઓકે, સો આજના લેક્ચરમાં આપણે અલગ અલગ બેક્ટેરિયાઝ છે જેના વિશે આપણે ઇન્ટ્રોડક્શન જોશું ફર્સ્ટ ઓફ ઓલ, એન્ડ દેન અલગ અલગ સાઇઝ હોય છે, શેપ એન્ડ એની કઈ રીતના અરેન્જમેન્ટ હોય, બેક્ટેરિયાની કઈ રીતના અરેન્જમેન્ટ હોય એના વિશે સ્ટડી કરશું. નાવ ઇન્ટ્રોડક્શનમાં બેક્ટેરિયા ઇઝ યુનિસેલ્યુલર, free living, microscopic microorganism capable of performing all the essential functions of life. જે બેક્ટેરિયા છે એ યુનિસેલ્યુલર છે, એનું જે ફોર્મ છે એ કેવું છે, યુનિસેલ્યુલર, એક જ સેલનું હોય, ફ્રી લિવિંગ સ્ટેટમાં જોવા મળે. માઇક્રોસ્કોપિક માઇક્રોઓર્ગેનિઝમ એટલે કે એને તમે એમને તમારી આંખોથી ના જોઈ શકો, એને અગર તમારે જોવું હોય, વ્યૂ કરવું હોય તો તમારે માઇક્રોસ્કોપની હેલ્પ લેવી પડે. ફાઇન. નેક્સ્ટ પોઈન્ટ, they possesses both deoxyribonucleic acid એટલે કે ડીએનએ એન્ડ રાઇબોન્યુક્લિક એસિડ એટલે કે આરએનએ. બેક્ટેરિયા પાસે ડીએનએ પણ હોય અને આરએનએ પણ હોય. બેક્ટેરિયા આર પ્રોકેરિયોટિક માઇક્રોઓર્ગેનિઝમ દેટ ડુ નોટ કન્ટેન ક્લોરોફિલ. બેક્ટેરિયા જે છે પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ છે અને એ લોકો પાસે ક્લોરોફિલ ના હોય. મોસ્ટ ઓફ ક્લોરોફિલ ના હોય, બટ અમુક અમુક એવા બેક્ટેરિયા છે જે ડેવલપ્ડ હોય થોડાક અને એની પાસે ક્લોરોફિલ હોય છે, જેમ કે સાયનોબેક્ટેરિયા. They can survive extreme of temperature, pH, oxygen and atmospheric pressure. અમુક બેક્ટેરિયા એવા હોય છે જે એક્સ્ટ્રીમ કન્ડિશનમાં પણ સર્વાઈવ કરી શકે, જેને આપણે આર્ચી બેક્ટેરિયા કહીએ, રાઈટ. તો કઈ એક્સ્ટ્રીમ કન્ડિશન, તો કે એક્સ્ટ્રીમ ટેમ્પરેચરવાળી કન્ડિશન, એક્સ્ટ્રીમ પીએચ, એક્સ્ટ્રીમ ઓક્સિજન કે પછી એક્સ્ટ્રીમ એટમોસ્ફિયરિક પ્રેશર. નાવ, size of bacteria. Bacteria are very small microorganisms which are visible under the microscope. માઇક્રોઓર્ગેનિઝમ વર્ડ યુઝ કરીએ તો એનો મતલબ કે 5 મેમ્બર્સ એમાં આવે. કયા 5? તો કે બેક્ટેરિયા, ફંજાઈ, વાયરસ, અલ્ગે અને પ્રોટોઝોઆ. આ બધામાંથી સૌથી સ્મોલેસ્ટ સાઇઝ જે છે એ વાયરસની હોય, બટ એના પછી બેક્ટેરિયાનો જ નંબર આવે. ઓકે, સો એની સાઇઝ સ્મોલ જ કહેવાય. તો બીજા ઓર્ગેનિઝમ કરતાં બેક્ટેરિયાની સાઇઝ સ્મોલ હોય છે અને માઇક્રોસ્કોપની અંદર જ એ વિઝિબલ છે. દે આર હેવિંગ ધ સાઇઝ રેન્જ ઇન માઇક્રોન્સ. એની જે સાઇઝ છે શેમાં મેજર કરી શકો, માઇક્રોન્સ યુનિટ છે, બરાબર, એની અંદર તમારે એની સાઇઝ મેજર કરવી પડે. નેક્સ્ટ, બેક્ટેરિયા આર સ્ટેન્ડ બાય સ્ટેનિંગ reagents and then visualized under high power of magnification of compound microscope. નોર્મલી બેક્ટેરિયાનો પોતાનો કલર ના હોય, તો અગર એવા બેક્ટેરિયાને તમારે વિઝ્યુઅલાઇઝ કરવું હોય, માઇક્રોસ્કોપની અંદર જોવું હોય, તો એના માટે તમારે સ્ટેનિંગ પ્રોસેસ કરવી પડશે. અને સ્ટેનિંગ પ્રોસેસ શું હોય, તો એ કલર દેવાની પ્રોસેસ છે. ઓકે, બેક્ટેરિયાને કલર આપવાની પ્રોસેસ છે. અને એની જે સ્ટેનિંગ પ્રોસેસ છે એ પ્રોસેસમાં કઈ વસ્તુ યુઝ કરવાની, તો અમુક રિએજન્ટ્સ હોય, અમુક કેમિકલ્સ હોય જે કલર આપી શકે બેક્ટેરિયાને. ઓકે, સો એ પ્રોસેસ કર્યા પછી તમારે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ હોય, એની અંદર હાઈ પાવરવાળી જે લેન્સ હોય, હાઈ પાવરની લેન્સ હોય, ઓઇલ ઇમર્જન લેન્સ હોય, એની અંદર તમારે જોવા પડે, વિઝ્યુઅલાઇઝ કરવા પડે. An electron microscope is used for clear visualization of internal structure of bacteria. નોર્મલ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ જે લેબોરેટરીના અંદર જોવા મળે એ નોર્મલ હોય છે, એની અંદર તમે ખાલી બેક્ટેરિયા પ્રેઝન્ટ છે, એનો શેપ કેવો છે એ જોઈ શકો, બરાબર. અગર બેક્ટેરિયાના અંદર ઇન્ટરનલ સ્ટ્રક્ચર્સના વિશે ડિટેલમાં તમારે અગર સ્ટડી કરવી હોય, ડિટેલમાં વ્યૂ કરવું હોય, તો તમારે એ વખતે મોડિફાઈડ માઇક્રોસ્કોપ યુઝ કરવો પડશે, હાઈફાઈ માઇક્રોસ્કોપ યુઝ કરવો પડશે, અને એ માઇક્રોસ્કોપનું નામ છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. નાવ, shape of bacteria. On the basis of shape, bacteria are classified as કયા શેપ છે બેક્ટેરિયા પાસે, કયો શેપ છે એના ઉપર બેક્ટેરિયાને તમે અલગ અલગ ક્લાસમાં ડિવાઈડ કરી શકો. ફર્સ્ટ છે કોકાઈ. આ શેપ્સના નામ છે, ફાઇન. કોકાઈ, બેસિલાઈ, વિબ્રિયો, સ્પાઇરેલા, સ્પાઇરોચેટ્સ, એક્ટિનોમાઇસિટ, માઇકોપ્લાઝમા. હર એક ટોપિકના વિશે આપણે ડિટેલમાં આગળ સ્ટડી કરશું. ફર્સ્ટ ઓફ ઓલ તમે ડાયગ્રામ જોઈ લો કે કોકાઈ છે તો કેવો શેપ હોય, રાઉન્ડ શેપ હોય છે એનો. ફર્સ્ટ, ફાઇન. કોકાઈ જે છે એનો રાઉન્ડ શેપ હોય.
સેકન્ડ, બેસિલાઈ જે છે એનો રોડ શેપ હોય, સ્ટિક જેવું હોય છે, રોડ શેપનું હોય. ફાઇન. થર્ડ જે છે વિબ્રિયો, એ કોમા શેપ, કર્વડ શેપ પણ કહી શકો કે પછી કોમા શેપ કહી શકો, કોમા જેવું હોય, ધીસ વન. નેક્સ્ટ છે કોકોબેસિલસ. કોકોબેસિલસ એટલે એવા ઓર્ગેનિઝમ જે ના તો કોકાઈનો શેપ હોય, એટલે કે ના તો રાઉન્ડ શેપ હોય, કે પછી ના બેસિલાઈનો શેપ હોય, એટલે કે ના તો રોડ શેપ હોય. રાઉન્ડ શેપ પણ નહીં, રોડ શેપ પણ નહીં, બેયનું મિક્સચર, એને આપણે કહીશું કોકોબેસિલસ. ફાઇન. નેક્સ્ટ સ્પાઇરેલિયમ. તો વર્ડથી ખબર પડે, સ્પાઇરલ શેપ હશે, યુ કેન સી હિયર. અને લાસ્ટ સ્પાયરોચેટ્સ, આ પણ સ્પાઇરલ હશે બટ લોંગ, એનો શેપ લોંગ હશે અને વધારે કર્વ હશે, કર્વી હશે. ફાઇન. સો ધીસ ઇઝ બેસિક સ્ટ્રક્ચર ઓફ કોકાઈ, બેસિલાઈ, વિબ્રિયો એક્સેટ્રા એક્સેટ્રા. નાવ આ માઇક્રોસ્કોપિક વ્યૂ છે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક વ્યૂ છે, જેની અંદર તમે જોઈ શકો કોકાઈ છે, ફર્સ્ટ ડાયગ્રામ, સેકન્ડ રોડ શેપ બેસિલાઈ છે, અને થર્ડ હેલિકલ શેપ્સના સ્પાઇરેલા છે. ફર્સ્ટ કોકાઈ છે. કોકાઈ આર સ્મોલ સ્પેરિકલ ઓર ઓવલ સેલ્સ. ઇન ગ્રીક કોકસ મીન્સ બેરી, બેરી જેવા હોય છે. ઓકે, રાઉન્ડ શેપના હોય, સ્પેરિકલ એન્ડ સ્મોલ હોય છે. એક્ઝામ્પલ માઇક્રોકોકસ. માઇક્રોકોકસ બેક્ટેરિયાનું નામ છે જેનો શેપ કોકાઈ જેવો છે, સ્પેરિકલ છે. નેક્સ્ટ બેસિલાઈ. દે આર રોડ શેપ્ડ સેલ્સ, અને એક્ઝામ્પલ છે બેસિલસ એન્થ્રાસિસ. બેક્ટેરિયાનું નામ છે જેનો શેપ રોડ જેવો છે. ઇટ ઇઝ ડિરાઇવડ ફ્રોમ ગ્રીક વર્ડ બેસિલસ મીનિંગ સ્ટિક. અગેન ગ્રીક વર્ડ છે આ બેસિલસ, જેનો મતલબ શું થાય, સ્ટિક જેવા છે. ઓકે, સ્ટિક, રોડ જેવા હોય શેપ. In some of the bacilli, the length of cell may be equal to width. Such bacillary forms are known as cocobacilli. અમુક વખતે આ જે બેસિલાઈ હોય એનો શેપ, વિડ્થ અને જેની લેન્થ છે બે સેમ જ હોય, એટલા માટે ના તો કોકાઈવાળો શેપ હોય કે ના પછી બેસિલાઈવાળો શેપ હોય. તો એવા જે બેક્ટેરિયા છે એને આપણે કોકોબેસિલાઈ કહીએ. નેક્સ્ટ છે એ છે વિબ્રિયોસ. દે આર કોમા શેપ્ડ કર્વડ રોડ. કોમા શેપનો હોય, કર્વ, તો નાનો એવો કર્વ હોય છે. એક્ઝામ્પલ છે વિબ્રિયો કોમા. નેક્સ્ટ સ્પાઇરિલા. દે આર લોંગર રિજિડ રોડ વિથ સેવરલ કર્વ્સ ઓર કોઇલ્સ. લોંગર હોય છે, રિજિડ રોડ એટલે કે સ્ટ્રોંગ એવા રોડ હોય છે, ફ્લેક્સિબલ ના હોય, એનું જે સ્ટ્રક્ચર છે, શેપ છે એ એકદમ રિજિડ હોય, અને એની પાસે બહુ બધા કર્વ્સ હોય, વચ્ચે વચ્ચે બહુ બધા કર્વ્સ હોય. નીચે ડાયગ્રામમાં પણ જોઈ શકો, હિયર બહુ બધા કર્વ્સ છે. ઓકે, દે હેવ એ હેલિકલ શેપ એન્ડ રિજિડ બોડી. નેક્સ્ટ સ્પાયરોચેટ્સ. દે આર સ્લેન્ડર એન્ડ ફ્લેક્સિયસ સ્પાઇરલ ફોર્મ્સ. આ પણ સ્લેન્ડર હોય છે, લોંગ હોય છે અને ફ્લેક્સિબલ. આ એનો શેપ જે છે એ થોડો બહુ ચેન્જ કરી શકે, ફ્લેક્સિબલ હોય છે, અને સ્પાઇરલ ફોર્મ જ છે, સ્પાઇરલની જેમ પ્રેઝન્ટ હોય, એટલા માટે જ એનું નામ સ્પાયરોચેટ્સ છે. નેક્સ્ટ છે એક્ટિનોમાઇસિટ્સ. ધ કેરેક્ટરિસ્ટિક શેપ ઇઝ ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ રિજિડ સેલ વોલ. એક્ટિનોમાઇસિટ નામના જે બેક્ટેરિયા હોય છે એનો જે શેપ, કેરેક્ટરિસ્ટિક શેપ જે છે એ કોના લીધે છે, તો એના સેલ વોલના લીધે છે, રિજિડ સેલ વોલના લીધે. અને એક્ઝામ્પલ છે સ્ટ્રેપ્ટોમાઇસિસ. દે આર બ્રાન્ચિંગ ફિલામેન્ટિસ બેક્ટેરિયા. આ જે બેક્ટેરિયા છે એ બ્રાન્ચિંગ, બ્રાન્ચ નીચે તમે ડાયગ્રામમાં જોઈ શકો, બ્રાન્ચ બનાવે. ઓકે, અને એટલા માટે એને બ્રાન્ચિંગ ફિલામેન્ટિયસ બેક્ટેરિયા કહીએ. એક્ઝામ્પલ અગેન સ્ટ્રેપ્ટોમાઇસિસ સ્પીશીસ. નેક્સ્ટ છે માઇકોપ્લાઝમા. દે આર સેલ વોલ ડેફિશિયન્ટ બેક્ટેરિયા. માઇકોપ્લાઝમાવાળા જે બેક્ટેરિયા છે એની પાસે સેલ વોલ ના હોય. ઓકે, ડેફિશિયન્ટ વર્ડનો મતલબ છે લેક, એબ્સેન્સ. ફાઇન. સો માઇકોપ્લાઝમા આર સેલ વોલ ડેફિશિયન્ટ બેક્ટેરિયા એન્ડ હેન્સ ડુ નોટ પોઝેસ સ્ટેબલ મોર્ફોલોજી. અને કેમ કે એની પાસે સેલ વોલ નથી એટલા માટેની જે શેપ છે એ હંમેશા સેમ, સ્ટેબલ ના હોય. અમુક વખતે એ લોકો પોતાનો શેપ થોડો બહુ ચેન્જ કરી શકે.
They occur as round or oval bodies with interlacing filaments. ક્યારેક રાઉન્ડ શેપ હોય, ક્યારેક ઓવલ શેપ હોય. ઓકે, બિકોઝ એની પાસે સેલ વોલ નથી એટલા માટે એનો જે શેપ છે એ સ્ટેબલ ફોર્મમાં હંમેશા ના હોય. નાવ નેક્સ્ટ ટોપિક જે છે એ છે અરેન્જમેન્ટ ઓફ બેક્ટેરિયલ સેલ્સ. અત્યારે આપણે પહેલાં ઇન્ટ્રોડક્શન જોયું, દેન સાઇઝ જોઈ, દેન એના કઈ રીતના એના શેપ છે, અને હવે લાસ્ટ ટોપિક જે છે એ છે અરેન્જમેન્ટ. તો કોકાઈ appears as several characteristic arrangement of grouping. ડિપ્લોકોકાઈ, સ્ટ્રેપ્ટોકોકાઈ, ટેટ્રાકોકાઈ, સ્ટેફેલોકોકાઈ અને સાર્સિના. હરેક પોઈન્ટને આગળ આપણે ડિટેલમાં સ્ટડી કરશું. બટ આ વસ્તુ શું છે તો કે અરેન્જમેન્ટ છે, બેક્ટેરિયાની અરેન્જમેન્ટના વિશે હવે આપણે સ્ટડી કરવાના છીએ. ઓકે, આ ડાયગ્રામમાં જુઓ, કોકાઈનો જ ડાયગ્રામ છે. બટ કોકાઈ અગર બે કોકાઈ સાથે હોય તો આપણે એને ડિપ્લોકોકાઈ કહીશું. ફાઇન. અગર કોકાઈ જે છે એ ચેનમાં હોય તો એને આપણે સ્ટેપ્ટોકોકાઈ કહીશું. અગર કોકાઈ જે છે એ આવી રીતના ગ્રેપ્સના જેમ ક્લમ્પમાં ગ્રુપમાં પ્રેઝન્ટ હોય તો આપણે એને સ્ટેફેલોકોકાઈ કહીશું. અને અગર એ લોકો ક્યુબમાં આવી રીતના ચારના સાથે કે 8 કોકાઈના સેલ્સ ભેગા મળીને એક ક્લસ્ટર જેવું બનાવે તો એને આપણે સાર્સિના કહીશું. ફાઇન. તો આ હરેક અરેન્જમેન્ટ જે છે એને આગળ આપણે ડિટેલમાં સ્ટડી કરશું. હવે નાવ ફર્સ્ટ છે એ છે ડિપ્લોકોકાઈ. દે સ્પ્લિટ ઇન વન પ્લેન એન્ડ રિમેન્સ ઇન પેર. એક્ઝામ્પલ છે ડિપ્લોકોકસ નિમોનિયાનું. આવા જે ઓર્ગેનિઝમ, આવા જે બેક્ટેરિયા હોય છે એ જ્યારે ડિવાઈડ કરે તો એક જ પ્લેનમાં ડિવાઈડ કરે. ફોર એક્ઝામ્પલ આ એક કોકાઈનો ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ કોકાઈ. ઓકે, આ જ્યારે ડિવાઈડ થશે, ફાઇન, તો એક જ પ્લેનમાં ડિવાઈડ થશે. આવી રીતના વચ્ચેથી એક જ પ્લેનમાં ડિવાઈડ થશે અને આ એક નવો સેલ બનશે અને આ એક બીજો નવો સેલ બનશે. પણ બેય એકબીજાથી સેપરેટ નહીં થશે, આ જ ફોર્મમાં એ લોકો રહેશે. ઓકે, સો એટલા માટે લખ્યું છે દે સ્પ્લિટ ઇન વન પ્લેન, એટલે એક પ્લેનમાં સ્પ્લિટ થાય, એન્ડ રિમેન ઇન પેર, પેરમાં જ રીએ. એને આપણે ડિપ્લોકોકાઈ કહીશું. નેક્સ્ટ સ્ટ્રેપ્ટોકોકાઈ. These cells divide in one planes and remain attached to form chain. સ્ટ્રેપ્ટોકોકાઈમાં પણ એક જ પ્લેનમાં ડિવિઝન થાય, એક જ રીતે ડિવિઝન થાય, બટ અહીંયા એ લોકો ભેગા એક આખી મોટી ચેન બનાવશે. ઓકે, ફોર એક્ઝામ્પલ આ એક કોકાઈ છે, આ નેક્સ્ટ છે. ફર્સ્ટનું ડિવિઝન પણ વચ્ચે જ થશે, એક જ પ્લેનમાં થશે. સેકન્ડનું પણ એક જ પ્લેનમાં થશે. જ્યારે ડિવિઝન થશે તો આ જે નેક્સ્ટ જનરેશન બનશે એ આવી રીતના હશે અને આવી રીતના એક આખી લાંબી ચેઇન બનાવશે. ફાઇન. તો આ જે સેલ્સની અરેન્જમેન્ટ છે એને આપણે સ્ટેપ્ટોકોકાઈ કહીશું. અને એના એક્ઝામ્પલ છે સ્ટેપ્ટોકોકસ લેક્ટિસ. સ્ટેપ્ટોકોકસ લેક્ટિસ નામના જે બેક્ટેરિયા છે એ આવી રીતના ચેઇન ફોર્મમાં જોવા મળશે. નેક્સ્ટ છે એ છે ટેટ્રાકોકાઈ. ટેટ્રા વર્ડથી આપણે ખબર પડી જાય, 4નું ગ્રુપ હશે, 4નું. ઓકે, સો દે ડિવાઈડ ઇન 2 પ્લેન્સ એન્ડ લીવ ઇન ગ્રુપ્સ ઓફ 4. આવા બેક્ટેરિયાનું જ્યારે ડિવિઝન થશે તો 2 પ્લેન યુઝ કરશે. ફોર એક્ઝામ્પલ ડાયગ્રામ ડ્રો કરીને બતાવું. અગર આ એક કોકાઈ સેલ છે તો આનું જ્યારે ડિવિઝન થશે તો ફર્સ્ટ પ્લેન આવી રીતના અને સેકન્ડ પ્લેન આવી રીતના. તો જ્યારે નવા સેલ્સ બનશે તો કઈ રીતના બનશે? 1, 2, 3 એન્ડ 4. આને આપણે કહીશું ટેટ્રાકોકાઈ, ટેટ્રાડ્સ કહીશું. કેમ? કેમ કે ગ્રુપ ઓફ 4 છે એટલા માટે. ફાઇન. નેક્સ્ટ સ્ટેફેલોકોકાઈ. કોકાઈ cells divide in 3 planes in an irregular pattern. સ્ટેફેલોકોકાઈ નામના જે બેક્ટેરિયા છે જ્યારે ડિવાઈડ થાય તો અહીંયા 3 પ્લેન યુઝ કરશે અને જ્યારે ડિવાઈડ થશે તો ઇરરેગ્યુલર પેટર્ન ગમે ત્યાં 3 પ્લેન બનશે. ફોર એક્ઝામ્પલ આ એક કોકાઈ છે, ફર્સ્ટ પ્લેન, સેકન્ડ પ્લેન, થર્ડ પ્લેન, આવી રીતના ઇરરેગ્યુલર પ્લેન થશે. ઓકે, અને જે પણ પેટર્ન છે એ પણ ઇરરેગ્યુલર હશે. These cells produce bunches of cocci as in grapes.
ગ્રેપ્સમાં કેમ બંચેસ હોય, બહુ બધી ગ્રેપ્સ ભેગી હોય, એક ગ્રુપમાં હોય છે, એવી જ રીતના આ બેક્ટેરિયા પણ ડિવાઈડ થશે તો એ ગ્રુપ જેવું જ મળશે તમને. અને આવા બેક્ટેરિયાનું એક્ઝામ્પલ છે સ્ટેફેલોકોકસ ઓરિયસ, સ્ટેફેલોકોકસ અલ્બસ એક્સેટ્રા. નીચે ડાયગ્રામ પણ દીધો છે જેની અંદર તમે જોઈ શકો બહુ બધી કોકાઈ જે છે એ ગ્રુપમાં જોવા મળે છે. ફાઇન, તો ધીસ ઇઝ સ્ટેફેલોકોકાઈ. Next, Sarcina. Sarcina cells divide in three plane in an regular pattern. Sarcina નામની જે અરેન્જમેન્ટ છે બેક્ટેરિયાની એની અંદર જ્યારે ડિવિઝન થશે તો અગેન અહીંયા પણ 3 પ્લેન જ થશે, 3 પ્લેનમાં ડિવિઝન થશે, બટ અહીંયા ઇરેગ્યુલર પેટર્ન નહીં હશે. સ્ટેફેલોકોકાઈની જેમ ઇરેગ્યુલર પેટર્ન નહીં હશે. સાર્સિનામાં પેટર્ન જે છે રેગ્યુલર હશે. ઓકે, These cells produce a cuboidal arrangement of groups of 8 cells. અહીંયા કેટલા સેલ્સ મળશે? 8 સેલ્સ હશે. ટેટ્રાકોકાઈમાં 4 સેલ હતા. પછી સ્ટેફાઇલોકોકાઈમાં ઇરેગ્યુલર પેટર્ન હતી, ગ્રુપ એમનેમ ગ્રુપ બની જતું હતું, પણ સાર્સિનામાં 8 સેલવાળી પેટર્ન બનશે. એક્ઝામ્પલ છે માઇક્રોકોકસ. નાવ આ ડાયગ્રામમાં તમે કમ્પેર કરી શકો હરેક અરેન્જમેન્ટને. ફર્સ્ટ ઓફ ઓલ કોકાઈ છે, સિંગલ હોય તો કોકાઈ, અગર પેરમાં હોય તો ડિપ્લોકોકાઈ, અગર 4ના ગ્રુપમાં હોય તો ટેટ્રાડ કે પછી ટેટ્રાકોકાઈ, અગર કોકાઈ ચેઇનમાં છે તો સ્ટ્રેપ્ટોકોકાઈ, અગર કોકાઈ ગ્રુપમાં છે, બંચમાં છે, ગ્રેપ્સના જેમ આખું બંચ બનાવેલું છે તો સ્ટેફેલોકોકાઈ. ઓકે, અને એવી જ રીતના બેસિલાઈમાં પણ તમે જોઈ શકો, અગર એક છે તો એને તમે બેસિલાઈ કહેશું, અને અગર બેસિલાઈ બહુ બધી ચેઇનમાં છે તો ચેઇન ઓફ રોડ, બહુ બધા રોડ્સ ભેગા થઈને ચેઇન બનાવે છે તો એને તમે સ્ટેપ્ટોબેસિલાઈ કહેશો. જેમ સ્ટ્રેપ્ટોકોકાઈ છે એવી રીતના, જેમ સ્ટ્રેપ્ટોકોકાઈ છે એવી રીતના સ્ટેપ્ટોબેસિલાઈ. ડિસ્ક્રિપ્શન પણ દીધું છે. કોકાઈ તો સિંગલ હોય, ડિપ્લોકોકાઈ પેરમાં હોય, ટેટ્રાડ ગ્રુપ ઓફ 4 હોય, સ્ટ્રેપ્ટોમાં ચેન હોય છે, સ્ટેફાઇલોકોકાઈમાં ક્લસ્ટર એટલે કે ગ્રુપ હોય, બેસિલાઈમાં સિંગલ રોડ હોય, અને સ્ટેપ્ટોબેસિલાઈમાં ચેન ઓફ રોડ્સ હોય. નાવ આની અંદર તમે રિવાઇઝ કરી શકો, ક્વિક રિવિઝન થઈ જશે. અહીંયા બેક્ટેરિયલ શેપ્સ, એના શેપ છે અને એની અરેન્જમેન્ટ છે. 3 પાર્ટ છે. ફર્સ્ટ કોકાઈ માટે છે, ધીસ વન. સેકન્ડ રોડ માટે છે, અને થર્ડ કર્વ ફોર્મ માટે, જેમ કે સ્પાઇરેલિયમ છે, સ્પાયરોચેટ્સ છે, એના માટે છે. ફાઇન, સો અરેન્જમેન્ટમાં જોઈ લઈએ. અગર કોકાઈ છે 2 હોય તો ડિપ્લોકોકાઈ, દેન 4 હોય તો ટેટ્રાડ, 8, 16 કે પછી 32 સેલ્સનું પેકેજ હોય, સાથે હોય, ગ્રુપમાં હોય તો એને સાર્સિના કહેવાય. પછી અગર ચેઇનમાં છે, કોકાઈ ઇન ચેઇન તો સ્ટ્રેપ્ટોકોકાઈ, અને અગર કોકાઈ ઇન ગ્રુપ ક્લસ્ટરમાં હોય તો સ્ટેફેલોકોકાઈ. એવી જ રીતના બેસિલસ માટે પણ છે અરેન્જમેન્ટ. ફર્સ્ટ ઓફ ઓલ એની અગર કોકાઈનો પણ શેપ નથી અને રોડનો પણ શેપ નથી તો એને શું કહેશું આપણે? કોકો બેસિલાઈ કહેશું. એની અંદર માઇકોબેક્ટેરિયા, આ બધા એક્ઝામ્પલ્સ છે. માઇકોબેક્ટેરિયા, કોર્ની બેક્ટેરિયા, સ્ટેપ્ટોમાઇસિટ્સ અને સ્પોર ફોર્મિંગ રોડ્સ. અને લાસ્ટ કર્વ ફોર્મ, જેમાં સ્પાઇરેલિયમ આવશે, પછી વિબ્રિયો આવશે, જે પણ કર્વ ફોર્મ જ છે બટ કોમા જેમ આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં કોમા વચ્ચે કરીએ એવા શેપના હોય છે તો એને વિબ્રિયો કહીએ. નેક્સ્ટ સ્પાઇરેલા, અને લાસ્ટ સ્પાયરોચેટ્સ. સ્પાયરોચેટ્સમાં વધારે લોંગ હોય, એનો સાઇઝ લોંગ હોય છે એની, અને એ જે વધારે એના કર્વ જે હોય વધારે હોય એમાં. સો અહીંયા આપણે ઇન્ટ્રોડક્શન, સાઇઝ, દેન શેપ અને અરેન્જમેન્ટ ઓફ બેક્ટેરિયાવાળો ટોપિક પૂરો કરીએ છીએ. હોપફુલી સમજાણું હશે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.